બારામતી વિમાન દુર્ઘટનામાં જ્યાં અજીત પવારનું નિધન થયું છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ ઘટના સ્થળે જશે અને રામમોહન નાયડુએ નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે। વિઝિબિલિટી તે સમયે ખરાબ હતી। સાથે જ કહ્યું કે પ્રથમ પ્રયાસમાં લેન્ડિંગ થઈ નહોતું શક્યું, જેમાં વિમાન દુર્ઘટનામાં કુલ 5 લોકોના મૃત્યુ થયા છે। તો ઉડ્ડયન મંત્રી પણ જે છે તે ઘટના સ્થળની મુલાકાત લેશે અને સાથે જ તેઓએ અજીત પવારના નિધન પર દુઃખ પણ વ્યક્ત કર્યું। I'm very deeply saddened by the incident, the accident that has happened. In fact, my heart is still very, very heavy with sorrow. और जैसे ही सुबह पता चला, अभी डाइजेस्ट करने में ही बहुत दिक्कत हो रही है कि अजीत दादा अभी हमारे साथ नहीं है। और अजीत दादा के साथ 4 और लोग भी थे प्लेन में, तो उन सारे परिवारों को अपने कॉन्डोलेंसेस देता हूँ। तो विमान दुर्घटनाમાં અજીત પવારનું નિધન થયું। આવતીકાલે સવારે 11 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બારામતીમાં કરાશે અજીત પવારના અંતિમ સંસ્કાર। શરદ પવાર, સુપ્રિયા સુલે બારામતી પહોંચ્યા છે, જેમાં પવાર પરિવાર સહિત પ્રફુલ્લ પટેલ બારામતી પહોંચ્યા છે। અનેક નેતાઓ દિગ્ગજો છે તે બારામતી પહોંચ્યા છે। તેમના અંતિમ સંસ્કાર છે આવતીકાલે 11 વાગે કરવામાં આવશે। બારામતીમાં જ કરવામાં આવશે। લોકસભામાં પણ અજીત પવારને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। આવતીકાલે સવારે 11 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અજીત પવારના જે પરિવારજનો છે, સાથે જ નેતાઓ છે, દિગ્ગજો છે તે પહોંચી રહ્યા છે બારામતી।